હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11ના ફિઝિક્સના વિડિયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો આપણે જે ચેપ્ટર નંબર 3 એટલે કે સુરેખ પથ પર ગતિ, ઓકે, આ ચેપ્ટરની અંદર આપણે લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર સ્થાન, પથ અને પથ લંબાઈ વિશે અભ્યાસ કર્યો. ઓકે, જેની અંદર મેં તમને કીધું હતું કે જે પથ લંબાઈ છે, બરાબર, એને અંતર પણ કહેવાય છે. પ્લસમાં જે પથ લંબાઈ છે એ અદિશ રાશિ છે. ઓકે, એ જે છે એ કાં તો પોઝિટિવ હશે અથવા તો શું હોઈ શકે, ઝીરો હોઈ શકે, ઋણ ક્યારેય હશે નહીં. ઓકે, તો એવી જ રીતે આજે આપણે બીજી એક રાશિ વિશે અભ્યાસ કરવાનો છે, જેનું નામ છે સ્થાનાંતર. ઓકે, તો સ્થાનાંતરને ઇંગ્લિશની અંદર ડિસ્પ્લેસમેન્ટ કહેવાય. ક્લિયર? તો સૌથી પહેલાં એના રિલેટેડ અમુક મુદ્દાઓ જોઈ લઈએ કે ભાઈ સ્થાનાંતર જે છે એ સદિશ રાશિ છે. ઓકે, તો જે રીતે તમારે અંતર શોધવા માટે આપણે શું કરતા હતા, તો કે જે ચોક્કસ સમયગાળાની અંદર જે પદાર્થ અથવા કણે જે અંતર કાપ્યું હોય, બરાબર, જે પથ કાપ્યો હોય એની લંબાઈને આપણે શું કહેતા હતા, અંતર કહેતા હતા. જ્યારે સ્થાનાંતર માટે તમારે એક પર્ટિક્યુલરી ફોર્મ્યુલા યુઝ કરવાની છે, બરાબર, એટલે કે સ્થાનાંતર બરાબર શું થશે, તો કે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. ઓકે, એટલે માની લ્યો કે ટી બરાબર 0 સમયે અગર કોઈ પદાર્થ અથવા કણનું જે સ્થાન છે એ x0 હોય અને ટી બરાબર ટી સમયે માની લ્યો x એનું સ્થાન હોય, બરાબર, તો સ્થાનાંતરની ફોર્મ્યુલા જે છે એ શું થઈ જશે, તો કે અંતિમ સ્થાન x માઇનસ x0. ઓકે, સિમિલરલી જે સ્થાનાંતર છે એ પણ અંતરનો એક પ્રકાર છે, એટલે એનું જે પારિમાણિક સૂત્ર હશે એ m0 l1 t0 થશે અને જે એનો SI એકમ જે છે એ બેઝિકલી મીટર થશે. ઓકે, તો ઘણી વખત જે છે એ અલગ અલગ રેફરન્સ બુકની અંદર સ્થાનાંતરને અલગ અલગ રીતે દર્શાવાય. ઘણી જગ્યાએ x થી ડિનોટ કરે, ઘણી જગ્યાએ d થી ડિનોટ કરે, બરાબર છે. તો તમને જે રીતે અનુકૂળ થાય એ પ્રમાણે તમે એને દર્શાવી શકો, બરાબર. પણ મહત્વની બાબત એ છે કે સ્થાનાંતરની ફોર્મ્યુલા તમારે ખાસ યાદ રાખવાની કે અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન જે છે એ, બરાબર છે. તો એ બેયનો શું થશે, તફાવત થશે. તો આ રીતે જે સ્થાનાંતર છે, હવે એને આપણે અંતર અને સ્થાનાંતરમાં શું ડિફરન્સ છે એ જોઈએ, બરાબર. હવે માની લ્યો કે કોઈ એક કણ છે, કોઈ એક વ્યક્તિ ફોર એક્ઝામ્પલ લઈ લઈ, બરાબર. હવે આ વ્યક્તિ જે છે એ ગોળ જે છે એ ગોળ રસ્તા ઉપર ભ્રમણ કરે છે, બરાબર. તો જ્યારે એ એક સંપૂર્ણ આંટો મારે, એક સંપૂર્ણ આંટો પૂરો કરે, ત્યારે એને કાપેલું અંતર એટલે કે પથ લંબાઈ અને સ્થાનાંતર, આના વિશે આપણે અભ્યાસ કરીએ, જેથી કરીને તમને સ્થાનાંતરનો કન્સેપ્ટ છે એ એકદમ ક્લિયર થાય. હવે માની લો કે જે આની ત્રિજ્યા છે એ કેટલી છે, ફોર એક્ઝામ્પલ 2 સેન્ટીમીટર છે. ઓકે, તો તમે વિચારો કે કોઈ પણ ટી બરાબર 0 સમયે એ વ્યક્તિ અહીંયા છે, એ એક ચક્કર પૂર્ણ કરે છે, એટલે એને જે અંતર કાપ્યું હશે, જે પથ લંબાઈ છે એ શું છે, તો કે જે વર્તુળ છે એના પરિઘ જેટલું છે. તો પરિઘ માટે આપણે શું લખશું, તો કે ભાઈ 2πr. તો અગર અહીંયા હું કિંમત પુટ કરું, બરાબર છે, તો 2 સેન્ટીમીટર જે છે એને આપણે એઝ ઇટ ઇઝ રાખીએ, એટલે 2 ને 2 4π સેન્ટીમીટર થશે, બરાબર. તો આ જે છે એ એના માટે શું થઈ જશે, અંતર. પણ જ્યારે તમે સ્થાનાંતર માટે વાત કરો તો સ્થાનાંતર માટે શું થશે વિચારો જોઈએ, તો કે જે એનું પ્રારંભિક સ્થાન હતું એ અહીંયા જ છે અને ફરીથી એ પાછો એક આવર્તકાળ એટલે કે જ્યારે એ એક ચક્કર પૂરું કરીને પાછો આવે છે ત્યારે એનું અંતિમ સ્થાન પણ એ જ છે.
એટલે એનું સ્થાન જે એમ કહી શકીએ કે એનો પ્રારંભિક સ્થાન ઇઝ ઇક્વલ ટુ શું થઈ ગયું, એના અંતિમ સ્થાન જેટલું જ થઈ ગયું. બરાબર. તો આ અગર હું ફોર્મ્યુલાની અંદર પુટ કરું કે ભાઈ સ્થાનાંતર બરાબર શું થશે, તો કે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. બરાબર છે. અને બંને તો કેવા છે, સમાન છે, એટલે અહીંયા એનું સ્થાનાંતર શું થઈ જશે, 0 થઈ જશે. બરાબર. તો આ રીતે આપણને ખબર પડે કે જે સ્થાનાંતર છે એ અંતરથી કઈ રીતે અલગ છે. બરાબર. હવે સ્થાનાંતર છે એ સદિશ રાશિ છે, એટલા માટે સ્થાનાંતરનું મૂલ્ય ધન બી હોઈ શકે, ઋણ બી હોઈ શકે અને શૂન્ય પણ હોઈ શકે. બરાબર. જ્યારે આપણે અંતરની વાત કરી હતી ત્યારે અંતર હંમેશા પોઝિટિવ અથવા તો શું હોઈ શકે, 0 હોઈ શકે. તો અગર જો હું અંતર અને સ્થાનાંતર વચ્ચે કોઈ એક રિલેશન લેવા માંગુ તો હું શું કહી શકું કે જે અંતર હશે એ હંમેશા મોટો અથવા ઇક્વલ ટુ કોના જેટલો હશે, સ્થાનાંતર જેટલો. બરાબર છે. તો કે સર આપણને કેમ ખબર પડે કે સ્થાનાંતર દીધું છે કે અંતર? તો કોઈ પણ ક્વેશ્ચન હશે એની અંદર તમે જ્યારે ક્વેશ્ચન રીડ કરશો ત્યારે આપમેળે તમને અંદાજો આવી જશે. જો ન આવ્યો હોય તો એ તમને મેન્શન કરશે. પણ અહીંયા એક જે સૌથી વધારે કન્ફ્યુઝિંગ વાળી જે વાત જે છે, બરાબર છે, જે ક્વેશ્ચનમાં દર વખતે સ્ટુડન્ટ જે છે ફેસ કરે છે એ છે કે સુરેખ ગતિ જ્યારે થાય ત્યારે સુરેખ ગતિની અંદર ઘણી વખત અંતરને એ લોકો સ્થાનાંતર પણ કહે છે. બરાબર. તો કે કઈ રીતે એ સમજીએ. તો કે જો ફોર એક્ઝામ્પલ અગર આપણે કોઈ એક t બરાબર 0 સમયે x બરાબર 0 આ બિંદુ પાસે, બરાબર, તો સુરેખ ગતિ એટલે એ વન ડાયમેન્શન મોશન થઈ ગયું. તો માની લ્યો કે t બરાબર 2 સેકન્ડ પછી જે અંતર છે, કણ જે છે એ અહીંયા આવ્યો, તો કે ભાઈ એને 2 મીટર જેટલું અંતર કાપ્યું. બરાબર. અને આ x પાસે. તો હવે આના માટે અગર આપણે અંતર લખીએ તો અંતર બરાબર શું થશે, તો કે જે x અને x0 છે એની લંબાઈ થશે. બરાબર. તો એની લંબાઈ 2 મીટર છે. હવે સાથે સાથે તમે સ્થાનાંતર પણ જુઓ તો કે સ્થાનાંતર બરાબર શું થાય, તો કે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. તો અંતિમ સ્થાન જે 2 છે અને પ્રારંભિક છે 0 છે, એટલે શું થઈ જશે, 2 મીટર. તો આ જગ્યાએ અંતર અને સ્થાનાંતર બંને કેવું આવ્યું, સમાન. બટ બંને વસ્તુઓ અલગ કન્સેપ્ટ છે. ઓકે. એવી જ રીતે આપણે હજી એક એક્ઝામ્પલ જોઈ લઈએ જેથી કરીને તમને ક્લિયર થઈ જાય. તો કે માની લ્યો કે કોઈ એક વ્યક્તિ છે, એ સુરેખ દિશામાં સૌથી પહેલાં જે છે એ 3 મીટર જેટલું અંતર કાપે છે. બરાબર. એટલે કે A થી B છે 3 મીટર અંતર કાપે છે. ઓકે. પછી B થી C જે છે એ 4 મીટરનું અંતર કાપે છે. ઓકે. તો A થી C સુધીનું આપણે શું ગોતવું છે, અંતર પણ શોધવું છે અને સ્થાનાંતર પણ શોધવું છે. તો આ બંને માટે આપણે શું કરશું, બરાબર. તો તમે વિચારો જે અંતર છે એનો મતલબ શું થાય કે જે પથ લંબાઈ છે એનો સરવાળો. તો અંતર માટે આપણે શું કરશું, તો કે A થી B પ્લસ B થી C. તો A થી B કેટલું છે, 3 મીટર, અને B થી C કેટલું છે, 4 મીટર, એટલે ટોટલ કેટલું થઈ ગયું, 7 મીટર. ડન. બટ હવે માની લ્યો સ્થાનાંતર આપણે શોધવું છે. ઓકે. તો સ્થાનાંતર માટે આપણે શું ફોર્મ્યુલા લીધી, તો કે ભાઈ અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક. ઓકે. તો અંતિમ છે ક્યાં છે, C પાસે છે, અને પ્રારંભિક ક્યાં છે, A પાસે છે. તો A અને C ને જોડતી જે લાઈન હશે એ આપણા માટે શું થશે, સ્થાનાંતર થશે. તો સ્થાનાંતર એટલે અહીંયા આપણે AC થઈ ગયું. તો AC જે છે આ ફોર એક્ઝામ્પલ કાટકોણ ત્રિકોણ હોય તો આ AC આપણા માટે શું થશે, તો કે ભાઈ જે વિકર્ણ છે એ થશે. તો આપણને ખબર છે કે ભાઈ વિકર્ણની લંબાઈનો વર્ગ બરાબર શું થાય,
તો કે ભાઈ બાકીની બે બાજુઓના લંબાઈના વર્ગ જેટલો થશે. તો આના ઉપરથી આપણે એસી જે છે મેળવી શકીએ. તો AB² + BC², બરાબર. તો AB જે છે 3નો વર્ગ એટલે 9 અને BC² એટલે 4નો વર્ગ એટલે 16, એટલે શું થશે √25 એટલે કે 5 મીટર. તો આ રીતે આપણે સ્થાનાંતર છે એ કેટલું મેળવી શક્યા? તો કે ભાઈ 5 મીટર. તો આ રીતે જે અંતર અને સ્થાનાંતરના જે દાખલાઓ છે એમાં ખાસ યાદ રાખવાનું શું છે? તો કે જ્યારે અંતર કે ત્યારે એ જે પદાર્થ અથવા વસ્તુ છે એને જેટલું અંતર કાપ્યું હોય એ બધાનો સરવાળો થશે. જ્યારે તમારું સ્થાનાંતર બાબતે કોઈ વસ્તુ પૂછવામાં આવે તો સ્થાનાંતરમાં આપણે માત્ર બે જ વસ્તુ યાદ રાખવાની છે કે એનું અંતિમ સ્થાન ક્યાં છે અને એનું પ્રારંભિક સ્થાન ક્યાં છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો ચલો આપણે જે ટેક્સ્ટબુક છે એનો એક્ઝામ્પલ જે છે એ જોઈએ, જેથી કરીને તમે જ્યારે ટેક્સ્ટબુકની અંદર રીડિંગ કરો ત્યારે તમને ખ્યાલ આવે. ઓકે, તો જો આપણને જે છે એ સૌથી પહેલાં એને પથ લંબાઈ જે છે એના માટે એક જે છે એ આકૃતિ આપણને આપેલી છે, જેની અંદર એક O જે છે એ ઉગમ બિંદુ ઉપર છે, બરાબર છે. ત્યારબાદ Q જે છે એ 240 જે છે એ મીટર ઉપર છે, કારણ કે અહીંયા આપણને કીધું છે કે ભાઈ જે એકમ છે એનો શું છે? મીટર છે. પછી 240 ઉપર Q બિંદુ છે અને 360 ઉપર P બિંદુ છે, બરાબર. એ પોઝિટિવ સાઈડ છે. એવી રીતે નેગેટિવ સાઈડ જે છે એ -120 જે છે એ બિંદુ પાસે કોણ છે? R. તો સૌથી પહેલાં જે છે એ તમને પથ લંબાઈ વિશેની માહિતી આપેલી છે કે ભાઈ પથ લંબાઈ એટલે શું થાય? તો કે એક કાર છે એ સુરેખ રેખા પર ગતિ કરે છે તેમ સ્વીકારીએ. આપણે એક્સ અક્ષની પસંદગી એવી રીતે કરીએ જેથી કરીને કારના ગતિમાર્ગ પર સંપાત થાય અને કાર ગતિની શરૂઆત કરે તે બિંદુએ એક્સનું ઉદ્ગમ હોય. એટલે આપણને એમ કીધું છે કે જે આ ઉદ્ગમ દેખાય છે એના ઉપર માની લ્યો કે કોઈ એક કાર છે જે ગતિ કરે છે, બરાબર, અને એના અનુસંધાનમાં આપણને એની સમજૂતી આપેલી છે. તો જોઈએ, તો આપણને સમજૂતીમાં એને એમ કીધું છે કે x = 0 હશે જ્યારે t 0 હોય ત્યારે. હવે ધારો કે જુદી જુદી ક્ષણે એટલે કે P, Q અને R બિંદુઓ પાસે કારનું સ્થાન આપેલું છે. તો પ્રથમ બે કિસ્સાઓ વિચારીએ. તો કે પ્રથમ કિસ્સામાં કાર O થી P સુધી ગતિ કરે છે. તો કાર વડે કપાયેલ અંતર કેટલું હોય? તો કે જો O થી P, તો O થી P સુધી એને જવાનું છે, બરાબર છે. તો O થી P કેટલું અંતર થશે? તો કે 0 થી લઈને 360 મીટર. તો પોઝિટિવ સાઈડમાં 360, બરાબર. આપણને કાપેલું અંતર જ પૂછ્યું છે એટલે આપણે હંમેશા પોઝિટિવમાં જ આન્સર આવશે 360. ક્લિયર? તો ચેક કરીએ. તો એને શું કીધું છે કે O થી P સુધી ગતિ કરે છે તો કાર વડે કપાયેલ અંતર કેટલું હશે? પોઝિટિવ 360. આ અંતરને કાર વડે કપાયેલ શું કહેવાય? પથ લંબાઈ કહેવાય. બીજા કિસ્સામાં કાર પહેલાં O થી P સુધી જાય છે અને પછી P થી Q તરફ પરત આવે છે. તો તમે જોવો જોઈએ કે સૌથી પહેલાં એ જે છે એ ક્યાં જાય છે? તો કે ભાઈ O થી P એટલે 0 થી 360 તો કપાણા, પ્લસ એને P થી Q સુધી જે છે એ ફરીથી રિટર્ન થાય છે. હવે રિટર્ન થાય છે એટલે નેગેટિવ આપણે કન્સિડર નથી કરવાનું. શું કામ? કારણ કે આપણે પથ લંબાઈની ચર્ચા કરીએ છીએ. તો પથ લંબાઈમાં તો બધા પોઝિટિવ જેટલા હોય એ બધાનો સરવાળો જ થશે, બરાબર. તો પહેલાં 0 થી 360 એટલે 360 તો છે જ, પ્લસ 360 અને 240 વચ્ચે જે છે કેટલું અંતર થશે? તો જો 40-40નો ગેપ છે, બરાબર. એટલે 40 અહીંયાથી અહીંયા સુધી 40 પ્લસ 40 પ્લસ 40 એટલે કે 120 બીજા જે છે એ ઉમેરાશે. એટલે કે 360 વત્તા 120, બરાબર. એ આપણું શું થશે? કુલ અંતર થઈ જશે અથવા તો કુલ પથ લંબાઈ. તો જોવો જોઈએ 360 પ્લસ 120 એટલે કેટલા થઈ ગયા? 480 મીટર પથ લંબાઈ થશે, બરાબર. પ્લસ પથ લંબાઈ અદિશ રાશિ છે એટલે કે માત્ર એનું માન મહત્વનું છે, દિશા મહત્વની નથી. આ જે સ્ક્રીનશોટ છે એ મેં તમને લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર આપેલો હતો, બરાબર છે. જો તમે વાંચ્યો હોય તો તમને અંદાજો આવી ગયો હશે.
હવે ત્યારબાદ જે છે એને સ્થાનાંતર સમજાવ્યું છે. હવે એને ફોર્મ્યુલાના બેઝ ઉપર સમજાવ્યું છે કે સ્થાનમાં થતા ફેરફાર માટે બીજી રાશિ શું છે, તો કે ભાઈ સ્થાનાંતરને વ્યાખ્યાયિત કરી શકાય છે. ધારો કે t1 સમય અને t2 સમયે એક પદાર્થનું સ્થાન x1 અને x2 છે, મતલબ t1 સમયે x1, t2 સમયે x2, બરાબર. હવે સમયમાં થતો ફેરફાર એટલે ડેલ્ટા ટી બરાબર t2 માઇનસ t1 થશે, અને એ સમયમાં જ્યારે એના સ્થાનમાં ફેરફાર થશે એને આપણે શું કહીએ, સ્થાનાંતર. એટલે ડેલ્ટા એક્સ જે અંતિમ અને પ્રારંભિક સ્થાનનો શું છે, તફાવત. જે વસ્તુ મેં કીધી એ જ વસ્તુ ટેક્સ્ટબુકમાં છે. એટલે કે ડેલ્ટા એક્સ બરાબર શું થશે, x2 માઇનસ x1. ફેરફારને દર્શાવવા માટે હંમેશા અહીંયા ડેલ્ટાનો ઉપયોગ થશે, બરાબર છે. આ વસ્તુ ખાસ યાદ રાખવી. તો જો અહીંયા તમને એને કીધું છે કે ભાઈ x2 જ્યારે મોટો હોય x1 કરતાં તો ડેલ્ટા એક્સ ધન હશે. બેઝિક ખબર જ છે કે આ પ્લસ છે, આ માઇનસ છે, તો પ્લસ માઇનસમાં જે કિંમત મોટી હોય એની નિશાની આવે. અગર જો x1 જે છે મોટો હોય તો ઋણ આવશે. પ્લસ માઇનસ સ્થાનાંતરની એક બેઝિક માહિતી આપેલી છે કે સ્થાનાંતરને માન અને દિશા બંને હોય એટલા માટે એ સદિશ રાશિ વડે દર્શાવાય, બરાબર. અને તેમ સદિશો વિશેનો વધારે અભ્યાસ છે એ આપણે નેક્સ્ટ જે ચેપ્ટર્સ આવશે એમાં કરશું. આપણે સુરેખ માર્ગ પર ગતિ કરીએ છીએ એટલે કે રેખીય ગતિ પણ કહેવાય, બરાબર. એની ચર્ચા કરશું. તો એક પારિમાણિક ગતિમાં માત્ર બે જ દિશા હોઈ શકે, કાં તો આગળ હોઈ શકે કાં તો પાછળ, બરાબર. એક ડાયમેન્શનમાં મેં તમને કીધું હતું કે કાં તો પોઝિટિવ સાઈડ જઈ શકે કાં તો નેગેટિવ સાઈડ જઈ શકે, બરાબર. અગર ડિસ્પ્લેસમેન્ટ એટલે કે સ્થાનાંતરની ચર્ચા કરો છો તો પ્લસ માઇનસ લેવું પડશે, પણ જ્યારે તમે પથ લંબાઈ અથવા તો અંતરનું ડિસ્કશન કરો છો ત્યારે માત્ર તમારે પોઝિટિવ જ લેવાનું છે. ભલે તમે નેગેટિવ સાઈડ જતા હોય તેમ છતાંય તમારે પોઝિટિવ વેલ્યુ આવશે. હવે જો અહીંયા આપણને શું કહે છે કે જ્યાં પદાર્થે ગતિ કરી શકે આ બંને દિશાઓને સહેલાઈથી પ્લસ અને માઇનસ દ્વારા દર્શાવી શકે. હવે ઉદાહરણ તરીકે જુઓ, O થી P સુધી ગતિ કરે ત્યારે તેનું સ્થાનાંતર કેટલું થશે, તો તમે વિચારો. O થી P જે છે તો O થી P આપણને ખબર પ્રારંભિક છે એ O છે, અંતિમ છે એ P છે. તો P માંથી શું થશે, અંતિમ માઇનસ પ્રારંભિક. તો અંતિમ જે છે એ P છે, પ્રારંભિક O છે, એટલે 360 માઇનસ 0. તો આન્સર જે છે એ આપણને કેટલો મળશે, 360 મળશે. ઓકે, તો જો અહીંયા આપણને 360 જે છે એ મળે છે. હવે અહીં સ્થાનાંતરનું માન 360 છે અને દિશા છે એ ધન છે, જે પ્લસ વડે દર્શાવે. આ જ રીતે અગર કારનું P થી Q સ્થાનાંતર થાય, તમે વિચારો હવે P થી Q, તો P જે છે એ હવે આપણા માટે શું થશે, પ્રારંભિક થઈ ગયો, અને Q છે એ અંતિમ થઈ ગયો. તો અંતિમ માઇનસ પ્રારંભિક એટલે કે 240 માઇનસ 360. તો માઇનસ 360 240 એટલે માઇનસ 120 થયો. આનો મતલબ શું થાય કે માઇનસ શું બતાવે આપણને, દિશા. તો કે જે કણ હશે, જે કાર હશે એ P થી લઈને કઈ તરફ જાય છે, Q તરફ જાય છે. એટલા માટે લેફ્ટ સાઈડ જાય છે, ડાબી તરફ જાય છે, એટલા માટે એને માઇનસ દ્વારા દર્શાવેલું છે. ઓકે, તો એ જે છે એ હંમેશા શું બતાવશે, દિશા બતાવશે, અને પાછળ જે છે એ તમને માન એટલે કે મૂલ્યાંકન બતાવશે, બરાબર. તો આ રીતે તમને ટેક્સ્ટબુકની અંદર જે છે એ ઉદાહરણ દ્વારા સ્થાનાંતર જે છે એ સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. હજી આપણે આગળ જોઈએ કે જો નિશાની જે છે એ સ્થાનાંતરની દિશા સૂચવે છે. આમ પદાર્થોની એક પારિમાણિક ગતિની ચર્ચામાં સદિશ સંકેતોના ઉપયોગની જરૂરિયાત નથી, બરાબર છે. અત્યારે જે છે આપણે સદિશ વિશે બહુ ડિટેલમાં સ્ટડી નહીં કરીએ, પણ જ્યારે આગળના ચેપ્ટર્સની અંદર સદિશ આવશે ત્યારે એની વિશે વધારે ડિટેલથી આપણે ડિસ્કશન કરશું. ઓકે, કારણ કે સદિશને બતાવવાની મેથડ પણ અલગ હોય, દર્શાવવાની મેથડ પણ અલગ હોય, એટલા માટે. ઓકે, હવે સ્થાનાંતરનું માન ગતિમાન પદાર્થે કાપેલ પથ લંબાઈ જેટલું પણ હોઈ શકે અથવા ન પણ હોય. તો મેં તમને કીધું હતું કે અંતર અને સ્થાનાંતર બંને સમાન પણ હોઈ શકે અને ક્યારેક ન પણ હોઈ શકે, બરાબર. તો ઉદાહરણ તરીકે કારની O થી P સુધીની ગતિ જે છે એમાં આપણને પથ લંબાઈ 360 મળ્યો હતો, બરાબર. અને સાથે સાથે જે છે એ આપણને સ્થાનાંતર પણ 360 મળ્યો હતો. આ કિસ્સામાં સ્થાનાંતરનું માન જે છે 360 મીટર અને પથ લંબાઈ જે છે 360, તો બંને સેમ આવ્યા હતા, બરાબર.
હવે જ્યારે કાર O થી P સુધી જઈ અને Q પર પરત આવે ત્યારે આપણે એની ગતિનો વિચાર કર્યો હતો, ત્યારે આપણને પથ લંબાઈ જે એ કુલ કેટલી મળી હતી? તો કે ભાઈ 480, બરાબર. પણ સ્થાનાંતર જે છે એ આપણને કેટલું મળ્યું હતું? તો કે જો આપણે P થી Q સુધી લેવાનું, હવે O થી Q સુધીની વાત છે, બરાબર. તો O થી Q સુધીની જ્યારે વાત થાય, તમે વિચારો, જો O થી Q સુધીની અગર અહીંયા આપણે જોઈએ તો જો આ O અને આ Q, બરાબર. તો સૌથી પહેલાં O થી P એટલે 360 પ્લસ P થી Q એટલે 240 એટલે 120 એ ઉમેરાણા, બરાબર. આ કેના માટે વાત છે? કુલ અંતર માટે. જ્યારે O થી લઈને Q સુધીની સ્થાનાંતરની વાત કરીએ તો જો તમારું અંતિમ સ્થાન છે એ Q છે અને પ્રારંભિક છે O છે, એટલે અંતિમ એટલે 240 માઇનસ 0 અહીંયા એ રીતે કરેલું છે, બરાબર. એટલે P જે છે એ તો જતો રહ્યો, અંતિમ જે છે એ આપણો Q સ્થાન થઈ ગયો, એટલા માટે Q નું જે સ્થાન છે એમાંથી આપણે O નું સ્થાન શું કર્યું? માઇનસ કર્યું. અને આ રીતે આપણે O થી Q સુધીનું કયું અંતર મેળવું? તો કે O થી Q સુધીનું સ્થાનાંતરનું અંતર મેળવું, બરાબર. તો આ રીતે જે છે એ સ્થાનાંતરનો જે એક્ઝામ્પલ છે એને ઉદાહરણ દ્વારા જે છે એ સમજાવેલો છે. ઓકે, તો આજે જે છે એ અહીંયા સુધી રાખીએ, બરાબર. આઈ થિંક જો તમને જે છે એ અંતર અને સ્થાનાંતર આ બંને વચ્ચેનો ભેદ જે છે એ બહુ સારી રીતે સમજાઈ ગયો હશે. કદાચ નો ખ્યાલ આવ્યો હોય તો પણ ચિંતા નથી, જેમ જેમ આપણે દાખલાઓ ગણશું ત્યારે તમને વધારે ક્લિયરલી જે છે એ સમજાઈ જશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ.